આરથી જોઈએ તો કચ્છમાં લગ્ન પ્રસંગમાં ખોટા ખર્ચ ઘટાડવા આહિર સમાજે નવતર પ્રયોગ હાથ ધર્યો છે। આહિર સમાજ દ્વારા લગ્ન પ્રસંગમાં દાગીનાની લેતી દેતી પર અંકુશ મૂકવામાં આવ્યો છે। આ સાથે જ પ્રી વેડિંગ, મહેંદી રસમ, હલ્દી રસમ અને બહારથી ભાડે કપડાં લેવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। હવેથી આહિર સમાજનો પરંપરાગત પહેરવેશમાં લગ્ન કરવામાં રહેશે। જ્યારે મહેંદી રસમ અને હલ્દી રસમ પર પ્રતિબંધ મૂકવાઈ દેવામાં આવ્યો છે। કોઈપણ પરિવાર નિયમોનું ઉલ્લંઘન કરશે તો 1 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે। આગામી ધારી તેરસ કચ્છ પ્રાથરિયા આહિર સમાજમાં અનેક લગ્ન યોજાવાના છે। આહિર સમાજ લોડાઈ પ્રાંથળિયા વિભાગ અમારી 30 ગામની હોય છે, જેને સમાજ નાત કહીએ છીએ। એનામાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે જ્યારે અત્યારે સોનું છે એ લાખ રૂપિયાને અડીને આવવામાં આવ્યું છે, ત્યારે અમારા છોકરાઓના જ્યારે લગ્ન થતા હોય, સગપણ થતા હોય છે, પહેલાં સર્વપ્રથમ સગપણ થતા હોય છે, ત્યારે 30 થી 40 લાખ રૂપિયા સુધીનું સોનું માંગવામાં આવતું વેવાઈ તરફથી। અને એનામાં જે નિર્ણય લેવાના એનામાં અમે પાંદડા, ઝરમર, ચૂડ અને હાથનું પંજો, આ મોંઘા દાગીનાઓ જે હતા એ દાગીનાઓનું અમે સદંતર નાબૂદ કર્યા છે સમાજમાંથી। અને જે હવેના બંધારણો છે એ બંધારણની અંદર અમારે આહિરની ઓળખાણ, જે દીકરી હોય આયરાણી પહેરતી હોય રામરામી, એક મંગલસૂત્ર અને એક કાનનો અને એક પગના ચાંદીના સાંકરા કે ઝાંઝરા, આ 4 જ વસ્તુ આપી અને સગાઈ થાય એવો સમાજનું બંધારણ થયેલો છે। જે લગ્ન પહેલા જે પ્રી વેડિંગ કરવામાં આવે છે એ પ્રી વેડિંગ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। અને ખાસ કરીને જ્યારે અમારો વર્ષોથી પરંપરાગત પહેરવેશ છે અને સમાજ પણ અમારા પહેરવેશનું અનુકરણ કરે છે, પરંતુ અમારા સમાજમાં છેલ્લા ઘણા સમયથી કેટલીક જે કુરિવાજો આવી ગયા હતા, લગ્ન પ્રસંગમાં કપડાઓ ભાડે લેવા, ચણિયાચોળી ભાડે લેવી અને સૂટ અને શેરવાની ભાડે લેવા, એ તમામ ઉપર પ્રતિબંધ લગાડી અને માત્ર આહિર સમાજના જે વર્ષોથી પરંપરાગત પહેરવેશ ચાલ્યો આવે છે એ પહેરવેશ પહેરવો। અને લગ્ન બાદ અને લગ્નમાં જે ભોજન સમારંભમાં કરોડો રૂપિયાના ખર્ચા થતા, ભોજન બગડતું અને સામાન્ય માણસ પર આ પહોંચી ન વળે એના માટે ભોજન સમારંભ માત્ર સજ વાનગી રાખી અને લગ્નને એક તાયફો નહીં પરંતુ સાદગી અને ધાર્મિક રીતે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે।